ગોહિલ નરેન્દ્રસિંહ વખતજી, ગામ ખરકડી. નરેન્દ્રસિંહ, શું ઘટના બની છે તમારા ભાઈ સાથે? ઘટનામાં એવું છે કે 24 કલાકથી આ લોકો જાગ્યા નહોતા અને 2-3 છોકરાને અસર થઈ છે. શેની અસર થઈ છે? જાણવામાં એવું મળ્યું છે કે લોકોએ પાર્ટી કરી હતી આ 2-3 છોકરાઓએ. તો જાણવા એવું મળ્યું કે જે દારૂની બોટલો લીધી એ દારૂ પીધા પછી આ બધી ઝેરી અસર થઈ ને વોમિટિંગ ને એવું બધું થવા માંડ્યું ને બીપી લો થઈ ગયું છે, આવું 0 બીપી જેવું થઈ ગયું, બીપી કંઈ આવતું નથી. ને મારા કાકાના દીકરા છે, એમનું નામ છે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ. અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં એમઆઈસીયુમાં દાખલ છે. કેટલા લોકો હતા પાર્ટીમાં? પાર્ટીમાં હવે 3 થી 4 છોકરા હતા એવું જાણવા મળ્યું છે અત્યારે. ચારે ચારની હાલત ખરાબ? હા, અત્યારે કોઈક અલગ અલગ બધાય છે એટલે બીજાની નથી ખબર. તકલીફ તો છે જ તે એમને રિપોર્ટ ને એવું કરાવ્યું છે પણ એ પ્રાઇવેટમાં છે. પણ અત્યારે અમની કન્ડિશન કોઈ એવી છે નહીં કે એમને પ્રાઇવેટમાં લઈ જઈ શકીએ, કારણ કે અત્યારે વેન્ટિલેટર ઉપર છે. તમે શું કરો? હવે જે બનાવ બન્યો છે અત્યારે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ક્યાંથી એમને લીધું છે, આગળથી ક્યાંથી આવ્યું હતું, એવી મારે પોલીસને જાણ કરવાની થાય છે. કેવા પ્રકારનું દારૂ પીવામાં આવે? દારૂ એટલે કે કોઈ ઓલું અંદર કેમિકલ જેવું ભેળસેળ વાળું હોય એવું આવ્યું છે ને આવું અમુક જગ્યા ઉપર જાણવા મળ્યું છે. કયા ગામ બન્યો છે? આ બનાવ બન્યો છે ખરકડી ગામ, ભુવા તાલુકાના ખરકડી ગામે.